કામ શરૂ કરી દીધું છે। ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવભરી સ્થિતિના પગલે દેશભરના રેલવે સ્ટેશનો પર સુરક્ષાની વ્યવસ્થા વધુ મજબૂત બનાવી દેવામાં આવી છે। પશ્ચિમ રેલવે દ્વારા તમામ મહત્વના સ્ટેશનો પર પોલીસ સુરક્ષા વધારવામાં આવી છે। સુરત રેલવે સ્ટેશન પર જીઆરપી, આરપીએફ અને એસઓજીનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। રેલવે સ્ટેશન ખાતે મોરચા પોઈન્ટ, સીસીટીવી અને ડોગ સ્ક્વોડથી ચારે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। પહેલગામમાં પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદથી રેલવે સ્ટેશન, એરપોર્ટ, એસટી બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। આ સાથે જ ચેકિંગ પણ કરવામાં આવતું હતું। દરમિયાન ભારતની પાકિસ્તાન પર સ્ટ્રાઇક બાદ સ્થિતિ વધુ તણાવભરી બની ગઈ છે, જેના પગલે એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર જ્યાં વધુ લોકોની અવરજવર થઈ રહી છે ત્યાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। સુરત રેલવે સ્ટેશન ખાતે ગુજરાત રેલવે પોલીસ ફોર્સ, એસઓજી અને એલસીબીના 25થી વધુ જવાનો દ્વારા રાઉન્ડ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। રેલવે સ્ટેશન ખાતે આવતા વાહનો અને મુસાફરોનો સામાન ચેક કરવામાં આવી રહ્યો છે। આ સાથે જ મોરચા પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે। ગુજરાત રેલવે પોલીસના જવાનો દ્વારા મુસાફરોના આઈડી પણ ચેક કરવામાં આવી રહ્યા છે। સુરત રેલવે સ્ટેશનના પેટ્રોલિંગ પર રહેલા મુસાફરો અને તેમના સામાન સ્નીફર ડોગ ડેક દ્વારા ચેકિંગ કરવામાં આવે છે। આ સાથે જ સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી સુરત રેલવે સ્ટેશનના એક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે। 86 સીસીટીવી કેમેરા પર ગુજરાત રેલવે પોલીસ પીઆઈ એચડી વ્યાસ દ્વારા કંટ્રોલ રૂમ પરથી નજર રાખવામાં આવી રહી છે। આગળ વાત કરીએ તો નાનપુરામાં રહેતા માથા ભારે સજ્જુ કોઠારી અને તેના ભાઈએ સગા ભત્રીજા પાસે